ગરબી ગુજરાતમાં વટ છે તમારો. અરે વટ તો હવે લગન છે તાર પડશે વટ. ચમકે એક બાજુ ઢોલ વિવાના વાગતા છે ઢીધડંગ તંગ અને બીજી બાજુ બેને ગીત ગાશે કેવો લાલ પીલી લાઈટ પાડો લાડેકડો મારે જોવો છે. અને મહિના પછી ઈનો લાડેકડો છે ને ગોંદરા વસુ વસ દારૂ પીને પડ્યા છે પછી આખા ગામને ખબર પડશે કે લાડેકડો એક નંબરના દારૂડિયા નીકળ્યા. મારો બેટો હા પાખો નાખો દેડકો ગળી ગયો. ફોન કરવાનું ભૂલી દો ને તો કેટલી તૈયારી કરવાની છે વિવાની કુકરના લગ્ન કરવાના ધામધૂમથી. ચાલો પેલો હાથમાં સંપાન પેલો ફોન કરવાનો છે. હાલો હા સંપા બેટી મજામાં હવે હમણાં તો ઉડી દોડી છે કુકુના લગ્નની. હવે મુહૂર્ત આવ્યો ફપરી વાળી કોક કહેતા હતા મહારાજ. હવે એ બીજો મહિનો બટા અમે ના ભંડુહો ને શું ખબર કઈ ફપરી વાળી કરતા હતા એટલે તો બીજો મહિનો એમ ને. હવે ના કુકુ તો બચારો હમણે ગણો કે પીવાનું જ બંધ કર્યું વીવાનું પડીવાની દાડાથી. ગણો કે ઉલે રવિવારે પીધું તું આ રવિવાર સુધી તો પીતું નથી. નાના બાપડો ખૂબ મથેરો અત્યારે જો ખેતરમાં સારી વાટવા. હવે બેટા સારું આઈડિયા હું આજે ફોન કરીશ હજી મારે બધાને ફોન કરવાના મંડપ વાળાને રસોડિયાને કંકુત્રી વાળાને સારું હા એ કાપી. હવે વેવાઈને ફોન કરાપરો ચમકે વેતમાં રહે ને પણ મારો બધો વેવાઈ તો બાપડો ગરીબ ભોળી બકરી દેવું છે એટલે એમનું ક્યાં હેડે છે વેવણને ફોન કરવા જોઈએ. હાલો વેવણ રામ રામ. હવે ફોન તો એટલે કર્યો તો મેં કીધું થોડુંક ફોન કરીને કોપરું એટલે તમે થોડાક વેત મારો. હવે જો અમારી જોઈન છે ને આવશે ભારા માલી. આમ તો લઈને આવતા હતા ખટારા પણ પછી ખટારાનો રદ રાખ્યું કેમ કે તમારે શેરીઓ હોડો છે ને એટલે વળી કોઈની વાડી પાગે કરે કીધું વિવો વસે વરઘોડું થાય એટલે પછી 7.5 બસ પહોંચી છે હું એટલે હાથ આખીને એક અડધી ગાડી એટલે 7.5 થઈ ગઈ ને. અને બીજું કે થોડાક ભાત થોડાક વધારે રાંધાવજો ચમ કે ઘટે નહીં ચમ કે અમારે કુકુના દોસ્તારો બધા સિટીમાં સાબાના છે એટલે ભાત ખાવાના શોખીન હોય એટલે આ શું કહેવાય હવે તમારી આબરૂ જાય અમારી ભેળી આબરૂ જી હોય ને એ આ શું સારું સારું વહેલા છે જોઈન્ટ તો લઈને આવશે રા. અને તમે એ ફૂલ તૈયારીમાં રહેજો. ના 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 પીવાનું તો વહેલું બંધ કર્યું કોઈ પીતું નથી અને કોઈ જાનમાં દારૂડિયો છોકરું ના આવે ને એ સારું. હા હવે ચેને ફોન બાકી રહી ગયો અલ્યા ઓએ કંકુત્રી વાળાને ફોન બાકી રહી ગયો છે. હાલો ઓમ પ્રકાશજી બોલ્યા. એ રામ રામ. હવે તમારે હમણાં ધંધો હેડતો હશે લગ્ન ગાળો ખીલ્યો ને એટલે. હા આપણે પત્રિકા છપાવવાની છે. દોઢે કશે શું ભાવ લેશો? અરે 4 રૂપિયા ને 20 પૈસા તો કાઠા પડે પણ તમારું રહ્યું મારું રહ્યું. અને હવે બોલો તમારા કાકાની છોકરી છે હું 4 રૂપિયા અને ઉપર 8 ના હાલશું રેડી. હા અને એક આપણે પત્રિકામાં ઓલ્યો બે નથી ઓલા લાડી ને લાડો બેઠો હોય એ થોડોક ફોટો મોટો રાખજો અને ગણપતિનો એક ફોટો એ આવે એમ ને. હા હા તો વાંધો નહીં. અને એક થોડું ખાસું લખવાનું છે મોય. શું લખવાનું ખબર કે જુઓ આ કોઈક પત્રિકા છે ને હાથ ગેણા સારું કોઈને હાલતા નથી અને હાથ ગેણું લખાવવું ના લખાવવું એ પોતાની મરજી છે પણ આપણે આ મોંઘવારી પ્રમાણે થોડુંક હદમું જોઈએ કે 100 રૂપિયાનું તો આપણે લોજમાં જ આપતી જશે તો અહીં તો 200નું જ આપતા એટલે આપણે થોડુંક હદમીને 200 હાથ ગેણું લખાવવા તો મોંઘવારી પ્રમાણે સારું રહે એટલે આવું થોડુંક માં કંકુત્રીમાં લખવું છે ખૂણે ખાસરે લખાશે. હા હા બરાબર હા એમ જ સારું સારું હા હા એ હું છોકરા પાસે વોટઅપ કરાવું બધું નામ બીજું. એ ભલે ભલે ખાજ મારી મીઠી છે બાબા મળી છે. અરે હા પૈસા નહીં આવે છે પણ હેડો તો તેને ફોન કરવાનો બાકી રહ્યો મંડપ વાળાને. હાલો
પલ્લીભાઈ મંડપ વાળા બોલ્યા? હા, તો આપણે ગુગુના વિવાહ છે ને, મંડપ જોતું હતું. મંડપ એટલે કેવું વીઆઈપી યાર, ગામમાં કોઈને પહોંચી ના હોય એવું પહોંચવાનું છે. જુઓ, એમાં બૈરાને જમવાનું અલેંગ ના પડદા, છોકરાને અલેંગ, ડોહાને અલેંગ, અને બેઠક વ્યવસ્થામાં ગાદલા આપણે લાવી દઉં. આપણે ત્યાં ગામમાં હરફક નહીં વિવાહ કર્યા અને આમ માસ બેન ફળસી જાય ને એવા કોણા કોણા ઈ ગાદલા. અને હુએ સોફા જોઈશે 2-3 બેહવાના. હા, અને પંખા લાવતો થોડાક. હોય પણ શિયાળો તો છે, પણ પંખા મૂકો એમ છે. પંખા હોય ને તો ગામમાં ને વેવૈયાને બીજાને ખબર પડે કે મારે વિવાદ જબર કર્યો, પંખા નહીં તો કેવું બધું હતું એટલે. અને હોય હાથ ભૂલી ગયો, મેણિયું લેતા આવતો ભીડું. ચમ કે અમારે બધો વરસાદનું કંઈ નક્કી ના રહે. હવે તો ચો કંઈ વરસાદની પીલું છે. અને હાથું ભાવ અરે 21,000 ના હોય ને, હું તમને પૈસા આલશું રોકડા કેટલા 5,000 હો. હવે આગળ બોલ્યા ને તો તમારા મંડપની સોગન છે. ના 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 એ ના ના હાડવું તો ચો તમારે છે ને, હું અમારા સમનાબાન લારી લઈ અને મંડપ લેવા મિલશું. અને પાસે લેવા મિલવા એ સમનાબાન લારીનું ભાડું હું આલશું. ના ના ઓંટિયા તમારું કોઈ નહીં બગાડે. ના ના ઈ ઓંટિયા નહીં સરકતો. ઈ તો પેલા હા તમે યાદ પેલા સરકતો સીધું લારી ઉપર એનું આવતું. ના 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 ઈ ઓંટિયો વિશ્વપ્ર નવો લાવ્યો. એ હારું હારું. હા, હવે રસોઈ વાળાને ફોન કરવાનો છે. રસોઈ એ વીઆઈપી આપણે બનાવવાની. હાલો, હા પેલાજી અલકુડિયાથી બોલો. રસોઈ વાળા એ આપણે એક ઓર્ડર નોંધવાનો છે. હું કુકુના વિવાહ છે ને, રસોઈ એટલે તો મસાલા બધા લાવવાના ને આપણે આખા ગામમાં સુગંધ આવી તું રસોઈ કે 1 નંબર બને એમ. હા, એમાં જુઓ 2 વહીના લાડવા છે અને લીલા આખા મરચાંનું શાક અને પૂરી અને ભાત તો હોય જ, એ તો તમને ખબર છે. હા, અને હાથ હોય બાજરીના આખા રોટલા. હોય રોટલા તો જોઈ ને. અને ભેળા ભેળી ખીચડી અને કઢી બેયનો ઓર્ડર પાછો નોંધાવો પ્રમાણે ઈ જબર મને ભાવે. હેઠ તારી થાય તારી, મારા આયોજન ઉપર આખે પાણી ફીરવું નબળા. હવે કઢીને ખીચડી તો વિવામાં ના જોવે ને મેણામ જોવે. નબળા તે તો મુહૂર્તમાં ચા કઢીને ખીચડી વચમાં લાવી. હવે આ છે ને આખા વિવાદ તારા રદ કરવા પડશે નબળા. હવે ફરીથી આમ દે પૈસાનું સેટિંગ એ નથી શું સારું કર્યું લે બાનું જબર થઈ ગયું.